જિલ્લાના ખંભાત તાલુકાના નગરા મુકામે રામદેવ પીર મંદિરના સાનિધ્યમાં ગત રોજ આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા સંગઠનની મીટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખંભાત તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ઉભા રહેલ ઉમેદવારોને તેમજ ચૂંટણીમાં કામગીરી કરનાર વ્યક્તિઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન તેમજ પ્રદેશના જિલ્લાના સંગઠનના હોદ્દેદારો ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે ગૌરીબેન દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપના શાસનકાળ દરમિયાન મોંઘવારીએ માઝા મૂકી છે, ઘર વપરાશની ચીજવસ્તુઓમાં ધરખમ વધારો કરાયો છે। ત્યારે આવો સૌ સાથે મળીને આવનાર 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવીએ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ તેવું તેઓએ પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત કાર્યકરોને તેમજ નગર ગ્રામજનોમાં પધારેલ વ્યક્તિઓને જણાવ્યું હતું। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ। જિલ્લાના પછી પ્રદેશના તેમજ સેન્ટ્રલથી એટલે દિલ્હીથી આવેલા આપણા મહેમાન કહેવાય, પણ મહેમાન નહીં, આપણા કરતાં પણ જે વધારે કામ 24 કલાક સંગઠનને મજબૂત કરવા માટે તત્પર રહે છે તે દરેક સેન્ટ્રલ ટીમના સહયોગીઓને હું ગૌરી દેસાઈ આમ આદમી પાર્ટી તરફથી સૌ ગામજનોનું આ મીટિંગમાં હાર્દિક સ્વાગત કરું છું।